હેલો દોસ્તો, કેમ છો? મજામાં? અમારા ઓફિશિયલ ચેનલ સિદ્ધરાજસિંહ ઝાલા જે નાની મોટી અપડેટ મૂકતા હોઈએ છીએ, ઘણા દિવસો પછી એક નાની અપડેટ મૂકીએ છીએ અને કહેવાય કે જે લોકોને રોડ રસ્તા ઉપરથી લઈને આવીએ છીએ એની પાછળ જે લોકો રહેતા હોય છે એના માટેની નાનો પ્રયત્ન કરી રહ્યા હોઈએ છીએ અમે આ વિડીયોના મારફતે. તો બેનને અમે રોડ ઉપરથી લઈને આવતા સરખેજ વિસ્તારની અંદરથી અને ખૂબ જ ખરાબ કન્ડિશનની અંદર હતા, બહુ બીમાર હાલતમાં હતા. કમસે કમ 15-20-25 દિવસ થઈ ગયા છે અત્યારે અને ખૂબ જ સરસ મજાના થઈ ગયા છે અને એમના પરિવાર સાથે પણ કોન્ટેક્ટ થઈ ગયો છે. બેન થોડા સ્ટેબલ થઈ ગયા છે, એમના પરિવાર સુધી વાતચીત કરી છે. 2-3 દિવસમાં અમરેલીથી એમના પરિવારવાળા લેવા માટે આવી જશે. ત્યાં સુધી એટલે બેન સાથે થોડી વાતચીત કરીએ. તો શું નામ તમારું કીધું તું બેન? મારું નામ ફરજાના હે, રજાકભાઈ બાદશાહ, નૂરીબેન, આદમ. હે 4 બાબા હે, 2 બેબી હે. અચ્છા. બેબીના લગ્ન થઈ ગયા, મોટા બાબાના એક નાનો બાબો બાકી હે. પેલા હું આવતી રહી હતી તો તમારા બાબા જોડે વાત થઈ તો એવું કહે છે કે તમે તો વારે ઘડે નીકળી જાઓ છો. કોઈ ગુસ્સામાં જતી રહો, મને નહીં ગમતું હે એટલે. તો ગુસ્સો કેમ કરો હો તમે? આવી રીતના બંગલામાં કામ કરવા જતી રહી. તો ગુસ્સો કેમ કરો છો તમે? ગુસ્સામાં કોઈ કાંઈ ન બોલું એટલે જતી રહો. એ રીતના ગુસ્સો ના કરાય ને તમારે. તમે હારા હો તો તમે મને લઈને ઠેકાણે. હા, બીજા હોય તો ઓલું. ના લોચા થઈ જાય. હા. હા, બધા કેવા કેવા માણસો રે રોડ ઉપર. કાંઈક બનાવ બની જાય તો શું કરવાનું? તો પછી તમને કેટલી બધી ખબર પડે છે, તો તમે કેમ આવું કરો છો? ઘરેથી નો નીકળી જવાય. મારે ઘેરે હું તો ગઈ તો દાદીમાં નાનીમાં બની ગઈ તઈ ઠેઠ ગઈ નહીં તઈ માલું તમારે જેવા કોક મેકવા આવ્યા હતા આશ્રમમાં. હું હતી ઓલી સાબરમતી નહીં, ઈ લોકો મેકવા આવ્યા હતા. એવું છે? હા. પણ તમે અમરેલીથી અહીંયા કઈ રીતના આવી ગયા? એ ઓલી ટ્રેન ચાલુ છે ને આમાં ગામ બાજુની, એમાં હું આવતી રહી. એમ દૂર ન હોવાય. મને અમદાવાદ બહુ ગમે છે. એવું? અમદાવાદ બહુ ગમે છે? તો અહીંયા રોકાજો. ના પાડતો તમારા દીકરાને લા લેવા આવે. મેં અમદાવાદ પાણી બહુ હદી ગયું છે. એવું છે? આવું કામ કરવા જતી રહું. હે કઈ કામ હોય તો અમને કેવું હતી હો. પાકું પાકું. કેટલા દિવસ થયા તમારે અહીંયા? મારે મહિનો દિવસ થઈ ગયો હું આવી. હા, 15-20 દિવસ થઈ ગયા ને. તમે દવા દીધી, હું તમને આશીર્વાદ દઉં છું. હે આશીર્વાદ જો આ ભાઈને દો. ડૉક્ટર સાહેબે એમને તમારો ઈલાજ કર્યો ડોક્ટર સી તો તમને બાટલા કોને ચડાયા? એમને તો ચડાયા. એમની ઘણે સાબરમતી હમ શકલ જ હતા હો. હે હા. આમના જેવા? તો હું ખોટને હું રોવા જેવી થઈ ગઈ હતી. ઈ બેન ને બેઠી મને પછી બેઠી તમારા ઘણે વાંચી હતી અમારા ગામ બાજુના. પછી બપોરે અમે નીકળ્યા ને સાંજે 8 વાગે મેકવાય. તમારા દીકરા 2 દિવસમાં આવવાનું કહેશે. હા, કે જોઈ કે તાર મમ્મીએ કીધું કે આવું છે. બહુ ઉતાવળ કરે છે હે ને? એક બાબો બાકી હે ને તો એની શાદી થઈ જાય ને તો બસ. એવું? એમાં ઘરવાળો ભગવાન જેવો અલ્લાહ જેવો હોય જો એવું હે ને. હે આમાં દુબળું ઘર નકર તો આવી હતી માજીમાં. એક ભાઈ 4 બાજુમાં રહે. આવી જશે લેવા માટે. હા, તો એમને કહેજો હોય કે ફોનમાં વાત કરીશું ને, આવશે લેવા માટે તમને. બાકી અહીંયા કેવી મજા આવે ને, જાતા હે ને? મસ્ત આવે જમવાનું. અમાર ગામમાં એવા આવું હું આવું આવું ઈ અમને ઓળખાણ એમાં હોતે જઈ ગયેલી. ત્યાં જઈને બધા આશ્રમમાં ફરીને જૂઠ ન બોલાય ઉપર જવાનું. હે હા હો, એ બસ સ્ટેન્ડ આગળ જ છે. બધા આશ્રમમાં આટો માર્યા તમે? 3 જગ્યાએ હો. સારું કહેવાય. લો એ તો સારું થયું કે મારા બાબાના નંબર હતા. નંબર રાખવાનો. કોક દાડો ખોવાઈ જાય ને તો કામ લાગે. મારા છોકરાને ફોન આવે ને તો કહેજો. હા હો, કહીશ. તો દોસ્તો, કહેવાનો મતલબ એટલો જ હોય છે કે રોડ રસ્તા ઉપર અમુક કારણસર કોઈ વ્યક્તિ આવી જતું હોય છે અને
એમની પરિસ્થિતિ એવી આવી જતી હોય છે અને એમને શેલ્ટર હોમ કાંક નાના મોટા સપોર્ટની જરૂર હોય છે. સપોર્ટ દેવાની કોશિશ અમે લોકો કરી રહ્યા છીએ અને અત્યારે બેન એકદમ સ્ટેબલ છે અને એમની માનસિક સ્થિતિ પણ એકદમ સારી છે અને સુંદર મજાની વાતોચીત કરે છે અને થોડી એમની પાછળ મહેનત કરવી પડી હતી. અમારા સ્ટાફ દ્વારા અત્યારે ખૂબ જ સુંદર મજાનું કન્ટિન્યુ એમની માટે સારું કામ કરી રહ્યા છે. બસ આશીર્વાદ આપજો. અમદાવાદની સુંદર મજાનું કામ કરી રહ્યા છીએ. ક્યાંય પણ આસપાસ આવા લોકો ક્યાંય પણ તમને દેખાય તો અમારી હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરજો. અને આ એક એવી ચેનલ બનાવી છે અમે કે જે લોકો માટે લઈને આવ્યા પછી એમની હાલત શું થતી હોય છે અને એ પાછળથી કેવું જીવન અહીંયા અમારે ત્યાં સાથે કેવું જીવતા હોય છે એવો પ્રયત્ન કરીએ છીએ કે વધુને વધુ લોકો સુધી આ વિડીયો બનાવીને અમે પહોંચાડીએ તમને. તો બસ આશીર્વાદ આપજો અને અમારી આ યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારી હિંમતમાં વધારો થાય. હાય માં બાબો કોણ છે? માં બાબો શું નામ છે? એનું નામ નદીમ હે. અમે લેવા આવ્યા. તમે ફોન કર્યો હતો ને? તમે ઘરેથી નીકળી જાઓ છો એવી કમ્પ્લેન કરે છે. હા. કેમ નીકળી જાઓ છો? નાની માં ના આવ્યા ઘરે. હાય માં બાબો હા માં બાબો મળો તો ખરી, એમને મળવાનું નહીં? હે નથી આવું એમને, અહીંયા જ રહેવાનું. અહીં રહું છું. નથી આવું કહી દો. અહીં હું રહું છું. નથી આવું કયો. અહીં રહું છું. કહું છું ખરા એમને હું અહીં રહું છું. નથી જવું ને ઘરે? અહીં સાચવજો. કાલ તો કહેતા તમારા દીકરાને બોલાવો, મારે જવું છે. તમે સાચવો છે ખરા અમને. એવું છે? સાચવો જ છે ને. જવું નથી? અહીં ભલે રહી. કેમ? એ બેન હમણાં બાબો આવ્યો. શું થયું હતું તમને? તબિયત ખરાબ થઈ ગઈ હતી ને? શું થઈ ગયું હતું? ઝાડા ઉલટી થઈ ગઈ. હે ટ્રેનમાં બેસીને આવતા રહેતા રેલવે સ્ટેશનથી એમને બેસીને? ઈ નાના હતા ને તે હું આવતી રહી હતી પહેલા. હે હા તમારે જેવા પગ ઘેરે એમ લેવાયા. એવું નહીં કરવાનું હવે. આમ ટેન્શન કેટલું થાય એમને. કેવી રીતના ગોતવા જાય તમે ક્યાં છો એમ? એ લોકો કેટલા દિવસથી ગોતતા જ તમને? એવું કરાય? ઘરેથી નીકળી જવાય? હા તમને જાય સાહેબ કરી લઉં ને. સહી કરીને જવું છે? સહી તો કરવી પડે ને સાહેબ. હે અંગૂઠા માર દઉં. કેટલી વાર આ રીતના નીકળી ગયા છે? ઘણી વાર નીકળી ગયા. કશો વાંધો નહીં, ચલો.